चतुर् न मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। शान्ति यस्मात् जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै पूर्वं तदप्यप्रमाणतः व्याख्यात तां प्रणतोऽस्म्यहं तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विश्वस्तात्। તો ત્રીજો મંત્ર હું બોલું છું, તમે રિપીટ કરજો. प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवः शये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते. सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते. प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति. तस्यैष शारीर आत्मा यः पूर्वस्य तस्मात् अन्योन्तर आत्मा मनोमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वारङ्गिषः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति. હવે ભાષ્ય જે છે એ વંચાવું છું અત્યારે કરવાનું ભાષ્ય. મનસોહી ત્યાંથી છે, હું બોલું છું. मनसोहि स्थान
प्रयत्न नाद स्वर वर्ण पद वाक्य विषयात् संकल्पनात्मिका तत्संकल्पनात्मिका तद्भाविता वृत्तिः श्रोत्रकरण द्वारा यजुः संकेत विशिष्टा यजुरित्युच्यते यजुरित्युच्यते. આપણે ગઈ વખતે એ જોયું હતું કે મંત્રો જે રહે ત્યારે મનોમયની વાત કરે છે તો ચાર વેદની શું કામ વાત થઈ છે? જ્યારે પક્ષી રૂપક કલ્પના જે છે તો એમ કે એમાં પક્ષીની પાંખ માટે બધામાં જુદું જુદું કીધું, તો અહીંયા શું કામ ચાર વેદ લીધા? તો હવે એ વસ્તુનું થોડુંક વિવરણ કરે છે શા માટે લીધું, અને મંત્રો જે છે એની થોડીક વાત કરે છે. તો એના દ્વારા પછી એ સિદ્ધ કરશે કે મંત્રો જે છે સિદ્ધ શું કરશે, તો કે બધા જ મંત્રો વૃત્તિ વિચાર રૂપે છે, અને વિચાર રૂપે છે એટલે મનોમય માટે ચાર વેદની પક્ષી રૂપક કલ્પના એટલે લીધી છે. તો હવે મંત્રો છે એ શું છે જરાક અહીંયા પાછું થોડું સમજાવી દે છે. આ મનોમયની વાત છે પણ જરાક મંત્રોની બી વચ્ચે વાત કરી લે છે કે યજુર્વૃત્તિ, યજુસ એટલે શું છે, તો કે એવી વૃત્તિ મનમાં જેને યજુસ કહે છે. મનસોહી સ્થાન પ્રયત્ન નાદ સ્વર વર્ણ પદ વાક્ય, કે જ્યારે મનની વૃત્તિ જે છે, મંત્રો જે છે એ વૃત્તિ રૂપે છે. ઓકે, અને એ જે વૃત્તિ જે છે ને મનમાં, આજે મંત્રો ના શબ્દો તમે જ્યારે મંત્રોનું ચેન્ટિંગ કરો તો એ અહીંયા એક વિચાર રૂપે છે મંત્રો, અને એમાં એ બધા મંત્રોની જે વૃત્તિ છે અંદર આપણી અંદર એ વિચાર છે એમાં આટલા લક્ષણો હોય, આટલા આજે અત્યારે વર્ણન કર્યા, અને એને યજુસ વૃત્તિ કે. તો આટલા લક્ષણ હોય કયા, તો કે પછી શું છે એ બધું હું તમને બતાવું. આટલી વૃત્તિ, આટલી વૃત્તિમાં આટલી વિશેષતા હોય, આટલું હોય એની અંદર, તો એને યજુસ વૃત્તિ કહેવાય. શું હોય, તો કે એની અંદર સ્થાન હોય, આ બધી વિશેષતા છે. સ્થાન હોય, પ્રયત્ન હોય, નાદ હોય, સ્વર હોય, વર્ણ હોય, પદ હોય, વાક્ય હોય, વિષય હોય, આવું બધું હોય. એટલે એ બધા કોઈ બી, એમ કે ચારે ચાર વેદ માંથી કોઈ બી વેદ, ખાલી યજુર્વેદ નહીં, યજુસ વૃત્તિ નહીં, કોઈ બી વેદના મંત્ર જે છે, તો પહેલી વસ્તુ સૌથી પહેલું તો કે વેદ જે છે આપણા મનમાં શબ્દ રૂપે છે. તમે સપોઝ માની લો કે રુદ્રમનું ચેન્ટિંગ કરો છો, ઓકે, તો એ રુદ્રમના શબ્દો જે છે, રુદ્રમ જે છે એ શબ્દાત્મક છે, અને શબ્દો છે એ વિચાર વૃત્તિ રૂપે અંદર રહેલા છે, મનની અંદર રહેલા છે. અને એ કેવી રીતે આવ્યા? તમે એમ કહો કે મારા મનમાં રુદ્ર નું ચેન્ટિંગ વાળ્યો વિચાર અંદર જે છે બધા પડેલી છે, આવી વૃત્તિ ચેન્ટિંગ રુદ્રમના શબ્દોની ક્યાંથી આવ્યા, મારામાં ક્યાંથી આવ્યા? તો તમે શું કહો કે અમે તો એમ કે સ્વામીજી પાસે અને માતાજી પાસે જતા ને તો એ લોકો સોમેશ્વર મહાદેવમાં ચેન્ટિંગ કરતા હતા, અને પછી એમ કે એ લોકોએ કીધું કે તમે ઘરે ચેન્ટિંગ તમારે કરવાની, અમને વાત કરી. એટલે પછી અમે એ લોકો ચેન્ટિંગ કરતા હતા ને તો સાંભળી પછી આવી રીતે એમ કે ચેન્ટિંગ કરેલી વસ્તુ જે મોબાઈલમાં હોય એ બી સાંભળી, અને પછી એ જે બીજે એમ કે ગુરુના મનમાં ધારણ કરેલી વસ્તુ પછી મારા મનમાં એ ધારણ થઈ ગઈ. કેવી રીતે ધારણ થઈ? તો કે મારા મનમાં વૃત્તિઓ વિચાર રૂપે આવી, પણ કેવી રીતે આવી, કઈ પરંપરા છે, કે શ્રુતિ પરંપરાથી એક મનમાંથી બીજા મનમાં એવી રીતે ટ્રાન્સફર થયું. એટલે કે છે કે શ્રુતિ પરંપરાથી
ગુરુ શિષ્ય પરંપરામાંથી ગુરુના મનથી શિષ્યના મનમાં એ બધું ટ્રાન્સફર થયું. પછી ધારો કેમ કે આપણી કવિતા જે છે એને શીખ્યું, નિત્ય સુધાનંદજી શીખ્યું, તો અત્યારે જો આપણા નવા પૃષ્ઠ આવ્યા તો એને બી શીખવે છે. તો એમ કે આ જે કવિતા જે છે એ ઘણા બધા લોકોને આપણી બેન છે એ શીખવે છે. તો એને એમ કે સ્વામીજી પાસેથી શીખ્યું હોય સપોઝ, તો એમ કે એના મનમાં આવે પછી એના મનમાંથી બીજાના મનમાં ગઈ. એટલે શ્રુતિ પરંપરામાંથી એક મનથી બીજા મનમાં હંમેશા ટ્રાન્સફર થતું રહે છે હજારો વર્ષથી. જ્યારથી એમ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, જ્યારથી વેદ બન્યા એમ નહીં તો કહીએ આપણે, વેદ પ્રગટ થયા એ દિવસથી તો કે પરંપરા ચાલુ છે, શ્રુતિ પરંપરા. હવે એ જે છે એની અંદર તો કે બધી એ માનસ વૃત્તિ જે છે એની અંદર તો કે આટલા બધા વિશિષ્ટ લક્ષણ છે. અને એ જે વૃત્તિ એ જે વિશિષ્ટ વૃત્તિ છે જેમાં આ બધા લક્ષણ છે એને વૃત્તિ યજુહુ ઇતિ ઉચ્યતે. એટલે સપોઝ આપણે જે આપણે અત્યારે કૃષ્ણ યજુર્વેદ ધારો કે તમે ત્યાં ચેન્ટિંગ કરો છો તો એને યજુર વૃત્તિ કહેવાય. કોઈને સામગાન આવડે છે તો સામ વૃત્તિ કહેવાય. પણ એ જે છે એને યજુસ કહેવાય, ઓને સામ કહેવાય. જે વૃત્તિ છે એને તમે નામ આપ્યું. અને એ બધી વૃત્તિ માટે એવું કે છે કે એના વિશિષ્ટ લક્ષણો છે. શું છે તો કે પેલા તો દરેક અક્ષર જે હોય, જુદા જુદા અક્ષર, તો ક છે ને અક્ષર કહેવાય, ખ ને અક્ષર કહેવાય, ચ છે તો એને અક્ષર કહેવાય. એ બધા ભેગા થાય એટલે શબ્દ બને. શબ્દ ભેગા થાય એટલે વાક્ય બને. તો એ બધા શબ્દો જે છે, એ બધા અક્ષર છે, શબ્દ છે, કે આખું વાક્ય છે. તો એ વેદના વાક્યો કે શબ્દો કે અક્ષરનું ઉચ્ચારણ એમનેમ થતું નથી. એમ કે 3 તમે નું ઉચ્ચારણ કરો તો એ એક્ઝેક્ટ એ ઉચ્ચારણ ક્યાંથી થશે એનું સ્થાન વિશેષ છે. કે ફાડ્યો સો છે તો એમ કે ગળામાંથી જ નીકળવો જોઈએ, ધેટ ઇઝ સ્થાન. પછી સસલાનો સ છે તો એ દંત્ય છે, એટલે દાંત અને જીભ અડે ત્યારે થાય. પછી એમ કે જે ઓમ નમઃ શિવાયનો સ છે તો અડધી જીભ રોલ થાય તો એ ત્યાંથી નીકળે. આ તાલુહુ એટલે ઉપરથી આવે, અહીંયાથી તાળવાથી. ઓલો કંઠમાંથી આવે. આ તો કે દંત્ય છે. એટલે આ તો હું 3 સ ના ભેદ કહું છું, પણ દરેક શબ્દનું સ્થાન વિશેષ છે. સેકન્ડ થિંગ કે એનો પાછો પ્રયત્ન છે. કે ધારો કે ફાડ્યો સ છે તો એમાં પ્રયત્ન વિશેષ છે, દંત્ય સમાં થોડોક પ્રયત્ન ઓછો છે. એટલે આપણે ત્યાં કાઠિયાવાડમાં અનુને ખબર હશે કે ઈ 3 નો ભેદ ખબર જ નહીં. બધા દંત્ય સ જ બોલે. હા, બધે. ઇવન મને આમ એટલું દુઃખ થાય કે જે બધા બ્રાહ્મણો, એમ કે વેદ ભણેલા બ્રાહ્મણો પણ ચેન્ટિંગ કરે. ઓ માય ગોડ. એવા મોટા મોટા સમારંભો, એમ કે રુદ્રમનું મોટું મહારુદ્રનું આયોજન, ઓ માય ગોડ, ત્યારે બી લોકો સસની મેઇન પંડિત કે પુરોહિત એની ભૂલો કરતા હોય કાઠિયાવાડ. એટલે આમ સ્વામીજી તો આપણા સ્વામીજી તો એટલું બધું એમ કે આમ એક્ઝેક્ટ પરફેક્ટ પોતાના ગુરુ પાસે ચેન્ટિંગ શીખીને આવ્યા અને સીધા રાજકોટ આવ્યા હતું કે મને આમ વાગે, આમ કાનમાં મગજમાં હથોડા પડી કે ખોટા ખોટા સ બોલે, ઓલા પંડિતો બોલે, મોટા મોટા વૈદિક આયોજનમાં એવા બોલે. એટલે દરેકે દરેક વર્ણાક્ષર એનું પોતાનું એક સ્થાન છે આપણા ગળાની અંદર, આપણા વોકલ કોડમાં અને આપણી જીભ ને બધે એક સ્થાન છે, ત્યાં ઈ વર્ણ રહેલા છે. પછી એનાથી જે શબ્દ બને તો એ શબ્દ આખો બન્યો છે તો ક્યાં આગળ વિશેષ પ્રયત્ન છે, ક્યાં આગળ એને એમ કે ઉપર લઈ જવાનો છે, સ્વરને નીચે લઈ જવાનું, તો ઉદાત અનુદાત અને જે સ્વરિત છે બે ઉપર આવે છે, દેટ ઇઝ સ્વરિત. તો એ બધું જે છે એનું એક આખું એ બધા યજુર મંત્ર હોય કે સામવેદના મંત્રો, તો એમાં આ બધા વિશિષ્ટ લક્ષણો છે. એનું સ્થાન વિશેષ છે, પ્રયત્ન વિશેષ છે. પછી એનું તો કે આવી રીતે ઉદાત અનુદાત જે છે એવી રીતે એનો
ઉચ્ચારણ થશે. સો ઉચ્ચારણ વિશેષ છે, સ્વર વિશેષ છે, નાદ વિશેષ છે, પ્રયત્ન વિશેષ છે, બધું વિશેષ છે. એમ જ બધું પ્લેન એમ જ બોલી જવાનું છે એવું નથી. પછી જ્યાં આગળ ઉદાત અનુદાત સ્વરિત નથી, તો એ વસ્તુ એમ કે પ્લેન બોલાય એ બી પાછું એમ કે આપણને ભેદ તરત જ ખબર પડે કે આ આ જેટલા બી શબ્દો કે અક્ષર બોલાણા એમાં કઈ આવ્યું નથી, ક્યાંય ભાર નથી મૂકવાનો, એ ઉપર નીચે થતું નથી. એટલે શ્રુતિ પરંપરામાં જ્યારે શિષ્ય સાંભળે તો એને ઈ જે ઉદાત અનુદાત વગરના શબ્દો છે એમાં બી ખબર પડે કે આમાં કઈ આવ્યું નથી, અને એક ઉપર ગયું છે તો બી એને સાંભળતા જ ખબર પડે. બુકમાં જોઈને કરવું એ ક્યારેય વૈદિક ચેન્ટિંગ ભણવાની પદ્ધતિ જ નથી. એ વ્યક્તિ એવી રીતે એક્ઝેક્ટ સસ્વર બોલે છે, એ પ્રયત્ન, એ વર્ણ, એ સ્વર, એ બધી જ વસ્તુનું એટલું બધું ચુસ્ત રીતે ધ્યાન રાખે છે. એટલે શ્રુતિ પરંપરામાં એક મનથી બીજા મનમાં જ્યારે આવી રીતે ટ્રાન્સફર થાય છે આખો વેદ, તો એમાં ક્યાંય એવી રીતે ભૂલ નથી આવી, કારણ કે એ લોકો આ બધી વસ્તુના યજુર્વૃત્તિ માં આ બધી વસ્તુનો ખ્યાલ રખાતો. જે બી વેદનું ચેન્ટિંગ હોય તો આ બધાનો ખ્યાલ રખાતો, અને એ રીતે મનમાં આખા વેદ મંત્રોનું વિભાગીકરણ થતું કે જો આ જે છે એ તો કે આ યજુર્વૃત્તિ એ આ બધા મંત્રો છે, એ આવી રીતે પ્રયત્ન, આવો સ્વર, આવું આખું વાક્ય હોય તો એ તરત વિભાગીકરણ થાય, કઈ ઉપર ગયું, અહીં નીચે ગયું, આ પ્લેન છે, સતત ચેન્ટિંગ થાય એમ વિભાગીકરણ મનમાં થતું રે, એમાં બધી વિશેષતા ખબર હોય. લાઈક સિમ્પલ ઓમ સહના વવતું હોય તો ઓમ સહના વવતુમાં કયો સ્વર ઉપર જાય નીચે જાય, તો જેને ખબર નથી એટલે તમને ખબર છે કેવી રીતે એ લોકો બોલતા હોય છે. ઓમ સહના વવસ્તુ, તમને ખબર છે કેવી રીતે બોલતા હોય. તો જ્યારે તમે બોલો અને તમને સાંભળો તો તમને બરાબર ખબર છે કે આ વર્ણ ઉપર જાય છે, આ વર્ણ નીચે આવે છે. અને એ જે છે યજુર્વૃત્તિ, એ એવી રીતે એનું આપણે ચેન્ટિંગ કરીએ, અને સાથે સાથે એ બધા મંત્રો એનું આપણે વેદમાં ઘણી જગ્યાએ એવી આજ્ઞા હોય, જ્યારે બી તમે અમુક અગ્નિ કાર્ય કરો તો એમાં એવું હોય કે આ વસ્તુ જે છે એનું પુનરાવર્તન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, મહામૃત્યુંજય હોમ કરો છો સપોઝ, તો તમે એમ કે 5 માળા કરવાની છે, તો એક જ મહામૃત્યુંજય મંત્ર, એક જ મંત્ર, તો કે દરેક વખતે 108 108 108 વાર તમે પુનરાવર્તન કરો છો. પછી પુનરાવર્તન તો કરો જ છો, સાથે તો કે એ તમે એમ કે લાઈક ગાયત્રી મંત્ર નો હોમ કરો, કે આવી રીતે મહામૃત્યુંજય નો હોમ કરો. અમુક લોકો નવરાત્રીમાં, હમણાં જ કોઈ આવ્યું હતું બોમ્બે થી મારી પાસે, તો એ ભાઈ મને વાત કરતા હતા કે દરેક નવરાત્રીમાં કે અમે લોકો ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં કોઈ એવી પવિત્ર સ્થાનમાં જઈ અને ગાયત્રી મંત્ર જે છે એનું અમે અનુષ્ઠાન કરીએ વર્ષોથી, એમ કે લાઈક મોર દેન 30 યર્સથી. તો એ તમે જેવું તમે એ મીન્સ કે અનુષ્ઠાન કરો, આવી રીતે એક જ મંત્રને સતત પુનરાવર્તન કરો, એક જ મંત્રને. ધારો કે ઓમ નમઃ શિવાય થી તમે યજ્ઞ કરો, અથવા તો અનુષ્ઠાન કરો કે મારે આખો શ્રાવણ મહિનો 5 લાખ કરી લેવા છે, તો જે માનસ ક્રિયા છે, મંત્રો છે, વૃત્તિ રૂપે છે, અંદર વૃત્તિ રૂપે. તો એવું શક્ય છે કે આપણે એને રિપીટ કરી શકીએ, એક વાર નહીં 1000 વાર કરી શકો, લાખ વાર કરી શકો. અને મન જે છે એ ઓમ નમઃ શિવાય કે ત્રંબકમ મંત્ર કે જે બી મંત્રનું તમે અનુસરણ, એ વૃત્તિમાં તમે સતત મન ડૂબેલું હોય. એટલે પછી તમે ધારો કે યજ્ઞ કરીને ઉભા થાવ કે જપ કરીને ઉભા થાવ તો બી મનમાં ઈ ચાલ્યા કરે. એટલે આમ લાઈક પેલા રસગુલ્લામાં કેમ ગુલ્લા હોય કેમ ચાસણીમાં ડૂબેલા છે, એમ મન ઈ વૃત્તિમાં ડૂબેલું જ રહે. દેટ ઇઝ તદભાવિત વૃત્તિ, એને કે દીર્ઘકાળ સુધી તદભાવિત વૃત્તિ. જો અહીંયા છે ને લખ્યું ને
કે મનસો હિ સ્થાન પ્રયત્ન નાદ સ્વર વર્ણ પદ વાક્ય વિષયાત સંકલ્પનાત્મિકા, પછી લખ્યું છે તદભાવિતા વૃત્તિ શ્રોત્ર કર્ણ દ્વારા યજુહુ સંકેત વિશિષ્ટા યજુહુ ઇતિ ઉચ્યતે. કે પછીથી જ્યારે કે મંત્રો વૃત્તિ રૂપે મનમાં છે તો એને તમે આવી રીતે એની વિશિષ્ટતાઓ છે આ બધી સામ ને પ્રયત્ન ને નાદ ને સ્વર, એ બધી વિશિષ્ટતાઓ છે. પછી વિશિષ્ટતાઓની સાથે જ્યારે ગુરુ આપણને શીખવે, આપણને આવડી જાય, પછી મન આપણે જ્યારે એ વસ્તુને માળા કરીએ, મીન્સ કે માનસિક જાપ કરીએ કે યજ્ઞ કરીએ, તો આપણું મન એ વૃત્તિમાં આવું સરસ મજાનું ડૂબેલું રહે. યુ કેન સે અવર માઇન્ડ લાઈક ડ્વેલ અપોન, એની અંદર સતત એ ડૂબેલું રહે. એ ડૂબેલું રહે એના માટે કે ગુલ્લા જે છે એ એકદમ સરસ મીઠા ક્યારે થાય? તો એમ કે તમે અંદર નાખ્યું, એમ કે જાંબુ અંદર નાખ્યું, કે પેલું પનીરનો બોલ અંદર નાખ્યો, ફટાક બહાર કાઢી નાખો તો એમાં એવી મીઠાશ ના આવે. ચાસણીમાં ડૂબેલું રહે તો મીઠાશ આવે. એટલે એમ કે મનમાં એ વૃત્તિ જે છે આપણેમાં દીર્ઘકાળ સુધી એ આપણી અંદર રહે, આપણે એનું મનન થઈ શકે, પ્રોવાઈડેડ આપણે એના મંત્ર જાપ, માનસિક જાપ બહુ દીર્ઘકાળ સુધી કર્યા હોય તો. દીર્ઘકાળ સુધી જાપ જે છે, માનસ જાપ, એનું આ પરિણામ છે કે મન જે છે મંત્રમાં તદાકાર થયું હોય. એટલે એવું ક્યારે થાય? એનો આખા સ્ટેપ્સ કેવા છે કે પેલા ગુરુ મુખેથી બધી વસ્તુનું શ્રવણ કર્યું હોય, પછી એક્ઝેક્ટ તમે મેન્ટલ ચેન્ટિંગ શું છે, માનસિક જાપ ઓર મેન્ટલ પ્રેયર શું છે તમે સમજ્યા હોય કે આને છે ને ફિઝિકલ પ્રેયર કહેવાય, આને વર્બલ પ્રેયર કહેવાય, આને મેન્ટલ પ્રેયર કહેવાય. એટલે મેન્ટલ પ્રેયરમાં તો કે મન જે છે એ ભગવત વૃત્તિ સાથે ટોટલ તદાકાર થાય. જો મન એ વૃત્તિમાં નો રહે અને ડેવિએટ થઈને ભટકે તો તદાકાર થયેલું ન કહેવાય. એ ડેવિએટ ન થવું જોઈએ. એમ કે અંદર ને અંદર એ મન ભગવત નામ, એ મંત્ર જાપના જે વર્ણ છે, જે શબ્દ છે, એની સાથે એમાં જ એ મનમાં બીજી વૃત્તિ નો આવે, એક જ વૃત્તિ હોય. તો પેલા આપણે સાંભળ્યું છે કે ધારો કે રુદ્રમનું ચેન્ટિંગ તો સાંભળ્યું, ઓમ નમઃ શિવાય નો જાપ તો સાંભળ્યું, બધું સાંભળ્યું. પછી ધારો કે તમે રુદ્રમ નું ચેન્ટિંગ હવે તમે તમારી રીતે કરો છો. પેલા તમે સાંભળ્યું દેટ ઇઝ તો કે શ્રુતિ પરંપરા. પછી તમે જ્યારે ચેન્ટિંગ કરો છો તો સ્વશ્રવણ પણ થાય છે. સ્વશ્રવણ, હા. પેલા તમે ગુરુ મુખેથી શ્રવણ કર્યું. એટલે મેં તમને કીધું કે અમને લોકોને કોઈમ્બતુરમાં શીખવે ને વૈદિક ચેન્ટિંગ, તો એ આપે જ નહીં, બુક આપે જ નહીં, કે નહીં બુક નહીં આપે તમને. કારણ કે આપણા કાન છે એ સૂક્ષ્મ વસ્તુનો ભેદ પારખે એવા થવા જોઈએ. લાઈક કે અમુક લોકો ક્લાસિકલ મ્યુઝિકના બહુ જાણકાર હોય ને, તો એમ કે મ્યુઝિકલ ઇયર્સ હોવા જોઈએ. હા, તો એ મ્યુઝિકલ ઇયર્સ એટલે શું? તો કે એ જે બી રાગ હોય, રાગની આમ જરા બી ઉપર નીચે ને જરાક એમાં એ લોકો કોઈ ચેન્જ કરે, મિશ્ર કરે, તો તમે આ બધા જે સોકોલ લાઈવ શો હોય, સોકોલ એટલે હું એટલે કહું છું બહુ ફેબ્રિકેટેડ એમાં કરતા હોય, તો લાઈવ શોમાં એ લોકો આમ શ્રેયા ઘોષાલ ને બધા જજ તરીકે બેઠા હોય ને, તો એ બધા સ્વરની બહુ વાત કરતા હોય. તો એ લોકોના એકદમ મ્યુઝિકલ ઇયર્સ હોય કે એ જે બધા લોકો છોકરાઓ, નાના છોકરાઓ આવે પોતાનું પરફોર્મ કરવા માટે, તો એ લોકો આમ નાનામાં નાનો ભેદ, એટલો માઇન્યુટ ભેદ જે ક્લાસિકલ મ્યુઝિકમાં સ્વરનો એ લોકો પારખી શકે, કારણ કે એના કાન એને એવી રીતે કેળવેલા. એટલે વૈદિક ચેન્ટીમાં ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી કે એ આપણા કાન જે છે એવા એકદમ જ અટેન્ટિવ હોય, એકદમ જ ધ્યાનપૂર્વક. આપણે જનરલી આમ ખબર નહીં, મને તો હજી મેં તમને આની પેલા વાત કરી કે મને આમ એ વસ્તુ ઉપર થોડું સંશોધન કરવું છે
કે લોકો સાંભળતા જ નથી. ખાલી એમ કે જે આટલું ટેન્જિબલ છે, એમ કે કોઈ બોલે ઈ બી નથી સાંભળતા, સીધું સાદું સાંભળી નથી શકતા. એટલે ખૂબ જ મિસઇન્ટરપ્રિટ કરે, ખૂબ જ મિસઇન્ટરપ્રિટ કરે. તો એક સ્વર જે છે એ આમ ઉદાત જાય છે, એક નીચે આવે છે અનુદાત. એ તો કેટલું સૂક્ષ્મ છે, કેટલું બધું સૂક્ષ્મ છે કે આ હવે આખો આટલી બધી લાઈનમાં એક પણ ઉદાત અનુદાત કે ફ્લુત સ્વરિત આવ્યું નથી. એટલે તમને આમ સમજાય કે આ વેદમાં આવી રીતે સસ્વર ચેન્ટિંગ શું કામ છે, તો કે તમે એટલા સૂક્ષ્મ બની જાઓ, એટલા અટેન્ટિવ બનો, એટલા તમે સાંભળનારા આપણે બનીએ. કે ને કર્ણાભ્યામ ભૂરિ વિશુભમ, એ મારા કાન ખૂબ સાંભળે. એનો મને બહુ બોલે એની સામ વાંધો નથી, પણ ખાલી તમે તમારા માટે અમે હોમવર્ક આપું છું કે બહુ બોલવું ઇટ ઇઝ ઇનર પ્રેશર, ઓનેસ્ટ ઇનર પ્રેશર. એની વર્સિસ બહુ સાંભળવું તમે જુઓ કે વેદની આજ્ઞા છે કે બહુ સાંભળો તમે ભાઈ. એનો એ મારો અનુભવ છે અને મેં બીજા બધાના અનુભવમાંથી જોઈને મારો પોતાનો અનુભવ છે કે ઓછું બોલવાથી ગેરફાયદો ઓછો થાય છે. મેં હમણાં એક જગ્યાએ હું બહુ જ એક એવી જાણીતી સક્સેસફુલ વ્યક્તિનું સાંભળ્યું કે જેને જીવનમાં ખૂબ જ જ્વલંત સફળતા જોતી હોય ને, તો જિંદગીમાં એકય સિક્રેટ ક્યાંય બોલવાના જ નહીં. જેટલાય કે તમે સિક્રેટ રાખી શકો ને, એટલી સક્સેસ વધારે. બહુ જ એકદમ જ એવી ખૂબ જ સક્સેસફુલ વ્યક્તિનું હું પોડકાસ્ટ જોતી હતી. એમાં એને કહેતા હતા કે તમારી સક્સેસ નું રહસ્ય, તો સૌથી પહેલું રહસ્ય આ છે કે હું રહસ્ય ક્યારેય બોલતો જ નથી. કે તમે જેટલા સિક્રેટ તમારા પેટમાં દબાવીને રાખો ને કુંતી માતાની જેમ, એટલી સક્સેસ. એટલે એ બહુ જ એમ કે લોડેડ વાક્ય છે, મેં એની પર બહુ જ વિચાર કર્યો. અને ઓનેસ્ટલી નો એકદમ આની પર તમારે બધાએ મનન કરવાની જરૂર છે. મેં તમારી લાઈફમાં જોયું છે કે જેટલા લોકો સક્સેસફુલ છે ને, બહુ જ સારા શ્રોતા છે, બહુ જ સારા શ્રોતા છે. અને પછી જયારે બોલે ત્યારે એટલું લોડેડ બોલે. એટલે હું એમ નથી કેતી ન જ બોલવું, પણ મારું આવી આવી અનુભવ છે, મારી આ સમજ છે કે ખૂબ જ બોલવું એ ઘણી બધી ઇનર પ્રેશરની નિશાની છે. બહુ બધું તમે રિઝોલ્વ કરો તો બોલવાની ઓછી જરૂર પડે એવું મને લાગે છે. એટલે ક્યાંથી એ આવ્યું છે મને નથી ખબર, શિક્ષણમાં શું વાંધો છે ખબર નથી, પણ લોકો ખૂબ બોલે છે, ઓછું સાંભળે છે. ઓછું સાંભળે છે એને કારણે સામાન્ય વ્યવહારમાં પણ લોકો સીધા સાદા વાક્યો જે છે એ આજ્ઞા પાલન નથી કરી શકતા. ઈ લેબર તરીકે હોય, ઈ મેનેજર તરીકે હોય, સુપરવાઇઝર તરીકે હોય, ટીચર તરીકે હોય, કોઈ બી કેડરમાં. અને હવે એટલી બધી એમ કે રેસ્ટલેસનેસ આવી ગઈ છે કે લખેલું બી નથી વાંચી શકતા. અને મોબાઈલ આવવાથી એમ કે એટલું બોલવું, એટલું બોલવું, એટલું બોલવું. પહેલા તો કોઈ ચોઈસ જ નહોતી કે ફોન જ ત્યાં દોરડાથી બંધાયેલો, એટલે તમારે ત્યાં જવું પડે ત્યાં. અને હંમેશા ત્યાં આગળ તમે હોય નહીં, એટલે કેટલું બધું બોલવાનું એની મેળે ખતમ થઈ જાય, કે જરૂર જ ન હોય. એમ કે હું તમને હંમેશા એક્ઝામ્પલ આપું છું ને કે એટલે મારા માટે હજી બી અચરજ છે કે લોકો હંમેશા મોબાઈલમાં બિઝી 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 બિઝી. એમ કે હું ફ્લાઇટમાં હોઉં તો મેં હંમેશા માર્ક કર્યું છે કે એ હજી એમ કે ફ્લાઇટ આમ કે જે આમ લેન્ડ થતી હોય ને, હજી લેન્ડ ન થયું, ખાલી આમ નીચે આવી હોય ત્યાં એમ કે હાઈ ફોન કરવા માંડે, કારણ કે ત્યારે તરત નેટવર્ક આવી ગયું હોય ને. બસ એમ કે અમે રનવે ઉપર છીએ, એમ કે રનવે ઉપર છીએ. હવે ઈ માહિતી આપવાની તાર ક્યાં છે? પણ હજી તો બસ નથી આવી, અને જો ને આ નથી મળ્યો એમ કે એરોબ્રિજ નથી મળ્યો, તો વાર લાગશે. એટલે
કન્ટિન્યુઅસ લોકો કન્ટિન્યુઅસ ફોનમાં વાત, એટલે એ નિયમ જ છે કે તમે બોલો વધારે તો સાંભળો ઓછું છે. એટલે શ્રુતિ પરંપરામાં લોકો ગુરુમુખેથી આવતી બધી જ વસ્તુ, ખાલી વૈદિક મંત્રો નહીં, એ ભણાવે એ બધી જ વસ્તુ ખૂબ જ સાંભળતા. પછી તમે સાંભળો છો એકદમ જ એ જે માઇન્યુટ એ શબ્દ, એ વર્ણ, એ સ્વર, પ્રયત્ન, નાદ, એ બધું એકદમ સાંભળો છો. તો તમે જુઓ કે બોલતા નથી અને સાંભળો છો, એટલે ખાલી એનો કે તમે ઇફ યુ ટ્રેન યોર સેલ્ફ, આ વસ્તુ એવી છે કે સારા શ્રોતા બનવું એ જન્મથી સિદ્ધિ હોય એવું ન હોય. યુ હેવ ટુ ગ્રૂમ યોર સેલ્ફ. આપણે આપણી જાતને કેળવવી પડે. તમે એમ કે એમ એવું લ્યો ને નિયમ કે મારે મારી જાતને એવી કેળવવી છે, મારે વધારે સાંભળવું છે, અને પછી તમે એક એક દિવસનો એવો ટાર્ગેટ લ્યો કે આજે હું છે ને ખરેખર એટલું સારું હોમવર્ક છે ને, હું એનું આઉટકમ તમને કહું શું આવે, કે બહુ જ રિલેક્સ થઈ જવાશે. અને તમને આખા દિવસના અંતે તમે ડાયરી લખો તો તમને ખબર પડે કે લે, ખરેખર આટલું બોલવાની જરૂર નહોતી. સાચે સાચે કે એની મેળે બી એ સમજી ગયા હોત, આપણે ક્યાં નો કીધું તો he or she can figure out this, I don't have to tell all this information. બધા મેચ્યોર અને બધા એડલ્ટ છે તો એ સમજી જાય મારે એટલી બધી, કે આપણે કહેવા માટે આપણા એટલી બધી આપણી શક્તિઓ, આપણું આમ બધું એટલું બધું અંદર નાખતા હોય, એની બદલે એ વખતે આપણી શક્તિનો સંચય થાય. અને બીજું મારો અનુભવ છે કે એ વખતે આપણે બોલીએ વધારે ને તો એમાં ઘણા બધા રિસ્ક ફેક્ટર છે, કે આપણે ઇરિટેટ થઈ જાય, એ સમજે નહીં તો આપણને ગુસ્સો આવે, તો એન્ડ ઓફ ધ ડે મૂડ તો આપણો જ બગડે. પછી આપણે કહીએ તો કદાચ એ આપણા અર્થનો અનર્થ કરે. મૌનમાં હું અનર્થ કરે, તમે બોલો નહીં તો એ મીંડા છે, એ મીંડી છે, એના સિવાય બીજું કઈ ન કે. તો બીજું કઈ નહીં એવું કે, પણ તમે વિચાર કરો કે એટલો શક્તિનો સંચય થાય, એટલો શક્તિનો સંચય થાય, અને લેટર ઓન એને ખબર પડે કે હા એ હવે સાધના કરે છે, તો એ સાધના કરવા જેવી છે, ઇઝ અ હોમવર્ક, કે મારે નથી બોલવું. અને તો બી એમ કે દીકરો દીકરી કે પુત્ર વધુ છે કે નેબર છે કે કામવાળી છે, એ નહીં કયો ને તો એ ઘણી બધી વસ્તુ એની મેડે ફિગર આઉટ કરી લેશે. અને જો કહેશો ને તો એ સતત એ આપણી રાહ જોશે, ડિપેન્ડન્સી રહેશે. આ મને અનુવાદ કરતી હતી કે ઓલો અમારો ગાર્ડન ટીન્યો છે, અરે માતાજી આવી ગયા ને બરોડા, એટલે બધું મારે મારી મેળે વિચારવું પડે છે. માતાજી રોજ કહેતા હતા ને એટલું સારું હતું ને. તો હું બરોડા થી રાજકોટ આવી તો પેલા 2-3 મહિના મેં એવું કર્યું કે સવારે એ લોકોને પૂછું કે આજે શું કરશો. પછી આઈ હેવ ડિસાઇડેડ કે હવે એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ થવા દે. હું નથી કહેતી, તો હું એવરેજ રાજકોટ મહિને એકવાર કે 1.5 મહિને એકવાર જાઉં છું. તો એ બધા સ્વતંત્ર બની ગયા છે. મારે હવે એક શબ્દ કે એક વાક્ય બગાડવાની જરૂર નથી. એમ કે હું જયારે પેલા બોલતી હતી તો મને અત્યારે એનું પસ્તાવો થાય કે ત્યારે બી મારે છોડી દેવાની જરૂર હતી. હા, કે એમાં મેં કોઈને હર્ટ નથી કર્યા, પણ તોય મારો સમય ને શક્તિ તો ગયા હતા ને. એટલે આપણે એમ કે એવી ઘણી બધી વસ્તુને કટ ઓફ કરી શકીએ જ્યાં આપણે આપણા શબ્દોની શક્તિનો વ્યય કરીએ છીએ. અને ઇન ધ પ્રોસેસ મારો ગાર્ડનર છે કે મારો ડ્રાઈવર જે છે એને પોતાની શક્તિ વાપરવી નથી, પોતાને પરિશ્રમ કરવો નથી, પોતાના મનને જરાય જોર આપવું નથી. આપણે બોલીએ એટલે એને જોર આપવું જ નથી. એટલે ઘણો બધો બેનિફિટ થશે કે આપણે વધારે સાંભળીએ, ઓછું બોલીએ. પછી રોજે રોજ તમે ડાયરી લખો ને, આજે ઓછામાં ઓછું મારે બોલવું છે, તો તમને ખબર પડશે કે લે તોય વ્યવહાર તો આયલો જ બધું. કામ તો બધા થઈ જ ગયા, રસોઈ થઈ ગઈ, કચરા પોતા થઈ ગયા, કપડા વાસણ થઈ ગયા, બધા જમી લીધું, આપણે ક્લાસે ભરી લીધું, ને આપણે બહાર શોપિંગ થઈ ગયું, મહેમાન આવી ગયા. એટલે 100 વાક્યની બદલે 10 વાક્ય બોલ્યા તોય હાઈલો, વાંધો ન આવ્યો. એટલે બોલે ના બોર વેચાય ઈ કહેવતને કાઢી નાખવાની. નો બોલ્યામાં 9 ગુણી, એક જ કહેવત રાખવાની. 2 કહેવત છે. આપણે બોર નથી વેચવા, આપણે કઈ વેચવું જ નથી. એટલે એનીવે
આપણે જ્યારે ગુરુ મુખેથી જે બી વસ્તુઓ, ચાહે ચેન્ટિંગ છે, વૈદિક ચેન્ટિંગ, ઉપનિષદ ભણીએ છીએ કે ભગવદ્ ગીતા ભણીએ છીએ, એ આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ. પછીથી આપણે ભગવદ્ ગીતા વાંચીએ. સપોઝ તમે ચેન્ટિંગ કરો છો, ઓર તમે એમ કે ગૃહે ગીતા અધ્યયન લઈને તમે વાંચો છો મોટેથી, કે હવે છઠ્ઠો અધ્યાય માતાજી કરાવે છે, મારે વાંચવું છે. પેલા હતા ભાસ્કરભાઈ હતા, તો કાયમી મને કે હા, ઈ વોઝ સો સિન્સિયર કે ધારો કે મારે છઠ્ઠો અધ્યાય લે, આખો છઠ્ઠો અધ્યાય હું વાંચીને આવ્યો છે. ધીરે ધીરે આખો અધ્યાય, અને પછી જે શ્લોક મેં લીધો એ બી હોમ સ્ટડી કોર્સમાંથી એવું સરસ વાંચીને આવે કે માતાજી ભણાવે એની પહેલા મેં શ્લોક પૂરેપૂરો પૂજ્ય સ્વામી દયાનંદનું વિવરણ વાંચીને આવ્યા હોય. તો તમે સપોઝ તમને એવી ટેવ હોય કે મોટેથી જરાક વાંચો તો મને મજા આવે, તો તમે અત્યારે જે કરો છો એ ગુરુ મુખેથી શબ્દોનું શ્રવણ કરો છો. તમે પોતે ઓમ નમઃ શિવાયનો જાપ જરાક મોટેથી કરો. ધારો કે માનસ જાપની બદલે પહેલા થોડુંક ઉચ્ચ જપ કરો, ઓર તમે ભગવદ્ ગીતાનું વિવરણ વાંચો પૂજ્ય સ્વામીજીની બુકમાંથી. ધેટ ઇઝ સ્વશ્રવણ. એટલે એ સ્વરણ જે છે, એ જે વૃત્તિ જે છે, શ્રવણ કરીએ કે પછી આપણે માનસ જાપ કરીએ, એ વૃત્તિ ધેટ ઇઝ યજુસ વૃત્તિ, યજુર્વેદની વૃત્તિ કહેવાય. એટલે એ જે છે, દીર્ઘકાળ સુધી જો આવું સ્વશ્રવણ થાય, ગુરુમુખેથી શ્રવણ થાય, તો એ મંત્રો આપણી અંદર મનમાં ઈ રહેશે દીર્ઘકાળ સુધી. ધેન સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે ઘણા લોકોને એવું થાય કે હું છે ને ગાયત્રી મંત્ર કરું, પછી ગાયત્રી મંત્રનો અર્થ તો કેવો મહાન છે, પણ મને જ્યારે ચેન્ટિંગ કરું તો મને અર્થ નથી યાદ આવતો. યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર. જ્યારે તમે ચેન્ટિંગ કરો છો, એ બધા એમ કે ગાયત્રી મંત્ર છે, તો ગાયત્રી મંત્રની વૃત્તિ અંદર છે, કારણ કે તમે ગુરુ મુખેથી સાંભળ્યું છે, તમે શ્રવણ બી કર્યું છે, તો યજુસ વૃત્તિ તમારી અંદર છે જ, મનોમયમાં, મનમાં. હવે મેં તમને કીધું ચલો એ ભાઈ આખું આચાર્યભાઈ બી કરતા હોય છે. બે ત્રણ જણને મેં જોયું છે કે એ લોકો આવી રીતે નવરાત્રીમાં એટલા બધા કરી લે ગાયત્રી મંત્ર, હોમાત્મક બી કરે, માનસ જાપ બી કરે. તો ગાયત્રી મંત્ર નો અર્થ તમને એકવાર તમને ખબર પડી ગઈ, તમને અર્થ ખબર છે કે જે ભગવાન પરમાત્મા જે આવી રીતે પ્રકાશ સ્વરૂપ છે, જે સૂર્ય રૂપે ભગવાન નારાયણ રહેલા છે, એ હંમેશા મારી બુદ્ધિને પ્રકાશિત કરે. હું રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઉં. મારી બુદ્ધિને ભગવાન તમે હંમેશા આવી રીતે સદબુદ્ધિ આપજો, પ્રકાશિત કરજો. એ માંગણી છે ભગવાન પાસે. જે ભગવાન આવી રીતે સૂર્યનારાયણ રૂપે છે, એને તો આપણે હંમેશા માંગ્યા કરીએ છીએ. અર્થ હવે તમને ખબર છે, તમારી અંદર છે, પણ ચેન્ટિંગ કરો ત્યારે અર્થ નું પારાયણ નહીં થાય, અર્થનું સ્ફુરણ બી નહીં થાય. એ વખતે એની ચિંતા કરવાની નહીં. એ વખતે ખાલી મંત્રના શબ્દો જ છે, એટલે ત્યારે અર્થ પારાયણ સંભવિત નથી. તમે એમ કે પણ એનો કેટલો અર્થ મહાન છે, નથી સંભવ. કારણ કે મેં તમને આની પહેલા બી વાત કરી કે મનમાં એટ એ ટાઈમ એક જ વૃત્તિ રહેશે. આપણે શબ્દો ઉપર ફોકસ કરીએ છીએ, તો શબ્દના અર્થ ઉપર અત્યારે ફોકસ નથી કરતા. તમે અર્થ અત્યારે સાંભળતા હતા મારી પાસે કે જો ભગવાન સૂર્ય રૂપે એ જ ભગવાન નારાયણ છે, તો એ ભગવાન તમે મારી બુદ્ધિને પ્રકાશિત કરજો. કારણ કે લાઈફ જે છે એ બ્લેક એન્ડ વ્હાઈટ નથી, બહુ વાર ગ્રે છે. તો મને એમ કે નિર્ણયો લેવામાં બધું ગૂંચડા ગૂંચડા આવે, તો ખોટા નિર્ણયો ના લે. સાચા નિર્ણય મને સાચી જગ્યાએ પહોંચાડશે. હમણાં જ ગઈકાલે જ કોઈ અમદાવાદમાં એક બેન સાથે વાત કરતી હતી, એનો 5 યર્સનો દીકરો છે. મને કે અમે લોકો ગોવા ફરવા આવ્યા છે. મેં તો કાં ગોવા ફરવા આવ્યો 5મી વાર? મારા દીકરાને દરિયો બહુ ગમે. તો મેં કીધું સોમનાથમાંય છે અને જગન્નાથપુરીમાંય છે. મેં કીધું કે એક હિન્દુ તરીકે આપણે આપણા બાળકને બધા જ યાત્રા સ્થાનમાં લઈ જાય. ભલે ને તમે તાજ માર્યો, એનો મને વાંધો નથી. એમ નથી કહેતી કે જગન્નાથપુરી ધર્મશાળા લ્યો, પણ દરિયો હોય તો મેં તો આપણે બધા દરિયા બતાવાય. 5મી વાર ગોવા ન જવાય, અને આવા બધા દરિયા બતાવો સોમનાથ. મેં તો જોયું છે. મેં કીધું આખા સોમનાથના શિખર ઉપર
જે રાત્રે આખું એટલો બ્યુટીફુલ ઇતિહાસ બોલે અમિતાભ બચ્ચન એના અવાજમાં, તો આપણા બચ્ચાઓને બધું આપવું પડે. આ જ્યોતિર્લિંગ છે, આપણો હિસ્ટ્રી છે, આવો મહાન હિસ્ટ્રી. તો કે નાના માતાજી હવે હું કરીશ. એટલે મીઠું તો હવે બીજું બી કરજે કે તારા દીકરાને તું હવે ગાયત્રી 2 વર્ષ પછી આપી દેજે, પણ આજથી ગાયત્રી મંત્ર બોલાવાનું ચાલુ કર. 5 years 11 ટાઈમ ભેગા બોલવાનું, 21 ટાઈમ બોલવાનું. તો જ્યારે 2 વર્ષ પછી તમે જનોય આપો, મેં તો બરોડામાં આપી દે, તો ત્યારે ઓલરેડી એના મનમાં ગાયત્રી છપાઈ ગઈ હોય. ભલે એને મિનિંગ નથી ખબર, એનો કોઈ મત, એનો આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ ગાયત્રી જે છે એ આપવાની, કારણ કે એ મેં રીઝન આપ્યું. મેં તો તમે લોકો નાના હતા, અમે લોકો નાના હતા ત્યારે જગતમાં આટલી બધી ચોઇસીસ નહોતી, ક્યાંય ચોઇસીસ નથી, એન્ડલેસ ચોઇસીસ છે બધી જ વસ્તુઓમાં. રાઈટ ચોઇસ તમને રાઈટ જગ્યાએ પહોંચાડશે. ખોટી પસંદગી, ખોટી ચોઇસ છે એ તમને ખાઈમાં નાખી દેશે, અને એવી વિનાશની ખાઈમાં કે નીકળી નહીં શકે. તો દરેક વખતે તમે હાથ પકડીને એને સાચી વસ્તુ ચૂઝ કરાવવા માટે તમારી પાસે નથી કે આ સાચો તારો ફ્રેન્ડ છે, આ દારૂ પીનારો છે. ત્યાં કેટલાય એવા ફ્રેન્ડ છે કે મોબાઈલમાં એન્ડલેસ ચોઇસીસ છે, આ તારા મોબાઈલમાં સાઈડ જોવાની, એવું શક્ય જ નથી. એટલે રાઈટ ચોઇસ કરવા માટે ભગવાને રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન, સાચા ડિસિઝન લે, એના માટે એની બુદ્ધિની રક્ષાનું મહાન ઔષધ ઈ ગાયત્રી છે. ગાયત્રી સિવાય કોઈનો ઓવારો નથી, આરો ઓવારો છે જ નહીં. કારણ કે આટલી આટલી આવી દુનિયા, એટલી બધી વાયરસ, એવા ડર્ટી વાયરસ વાળી દુનિયા છે, અને એને બિચારાને ખબર નથી પડતી કે એમાં સાચું શું છે ને ખોટું છે, શું ચૂઝ કરવું. તો સાચી પસંદગી ત્યારે કરી શકશે જ્યારે ભગવાન એને એની બુદ્ધિમાં બેઠા હશે ગાયત્રી રૂપે. ગાયત્રી રૂપે ભગવાનનો પ્રવેશ કરવા માટે મેં કીધું આ ગોવા છે, એકવાર 2 વાર જાય બહુ બહુ થઈ ગયું. એક પિલગ્રિમેજ સ્થાનમાં 5 સ્ટાર હોટલમાં રહ્યો, પણ જાઓ તમે. એને દરિયો ગમતો તો દરિયો, જંગલમાં જાઓ, પણ દરેક વખતે આવું ભગવાન સાથે, ગાયત્રી સાથે કનેક્ટ કરવાનું. મેં કીધું 5 થી મેક્સિમમ 8-9 વર્ષ સુધી છોકરું છે. મને કે પછી 12 વર્ષ, મેં કીધું 12 વર્ષે ટીનેજ આવે છે એવું તને કોણે કીધું? 9 વર્ષે ટીનેજ શરૂ થઈ જાય છે, કોઈ હાથમાં નહીં રહે. આ 5 થી 8-9 વર્ષ સુધીમાં જેટલા ગાયત્રીના સીડ્સ વાવ્યા, ભક્તિના સીડ્સ વાવ્યા, પછી કોઈ હાથમાં, એવા તોફાની ઘોડા જેવા એ છોકરાઓ થઈ જવાના, હાથમાં નહીં રહે. એટલે મને કે સાચી વાત છે. એટલે ગાયત્રી મંત્રનો આટલો મહાન અર્થ છે. તમે જ્યારે ચેન્ટિંગ કરો ત્યારે અર્થ સ્ફુરણ નહીં થાય એની ચિંતા નહીં કરવાની. પારાયણ ખાલી મંત્રનું છે, અર્થનું પારાયણ નથી. ઓમ નમઃ શિવાય મંત્રનું પારાયણ છે. ઓમ નમઃ શિવાય તમને રુદ્રમના 8મા અનુવાકમાં કેટલો મહાન અર્થ છે ઓમ નમઃ સમજાય, પણ એ આખું બધું ન અત્યારે આવે મનમાં, કે એટલી ટાઈમ એક જ વૃત્તિ રહેવાની. ધારો કે ઓમકાર છે, તો ઓમકારનો તો કેટલો મહાન અર્થ છે કે જે કાંઈ છે સગુણ નિર્ગુણ બધું ઓમકાર જ છે. રામ પણ ઓમકાર છે ને, શિવ પણ ઓમકાર છે ને, કૃષ્ણ ભગવાન બધા ઓમકાર છે, બધું જ ઓમકાર છે. તો તમે તો ઓમકારનો જપ ન કરો, સંન્યાસી કાયમ ઓમકારનો જપ કરે, તો ઓમકારના જપ વખતે જે કાંઈ છે એ સર્વ ઓમકાર એ બધું અર્થ સ્ફુરણ શક્ય નથી. આટલું ઓમકારનો એટલો ગહન અને વિસ્તૃત અર્થ રિપીટેશન વખતે શક્ય નથી, અને એની ચિંતા કરવાની નથી. એટલે આપણે ખાલી, મેં તમને આની પહેલા જ કીધું કે નામ ઉપર, અક્ષર ઉપર જે કઈ છે, જે મંત્રના અક્ષરો શબ્દો છે એની ઉપર આપણે ફોકસ કરવાનું છે. અર્થપારાયણ જે છે એ સંભવ નથી જે વખતે તમે ચેન્ટિંગ કરો. પણ ટૂંકમાં દીર્ઘકાળ સુધી જે આપણે જે વૃત્તિમાં, જે મંત્રના ચેન્ટિંગમાં આપણું મન ડૂબેલું રહે છે, દેટ ઇઝ યજુસ વૃત્તિ. અને આવી વિશેષ બધી એની અંદર આવી બધી વિશેષતા રહેલી છે આ યજુસ વૃત્તિની અંદર. અને સેમ વે સામ મંત્રો કયો, રૂપ મંત્રો કયો, બધામાં એ જ વસ્તુ છે. એ હવે પછીના ભાષ્યમાં કહે છે કે જે યજુસ માટે સાચું છે, બીજા બધા વેદ માટે બી સાચું છે. એના પછીનું ભાષ્ય.
एवं रुक् एवं साम एवं च मनुवृत्तित्वे मंत्राणां वृत्तिरेव आवर्त्यते इति मानस जपः उपपद्यते. કે આવી જ રીતે રૂપ મંત્ર અને સામ મંત્રો પણ વૃત્તિ રૂપે છે ને એની પુનરાવૃત્તિ સંભવી શકે છે કારણ કે અંદર છે તો તમે ચેન્ટિંગ કરી શકો. હવે સપોઝ તમે કોઈને એમ કે તું રુદ્રમનું ચેન્ટિંગ કરતો, અંદર રુદ્રમ એને કોઈ દી શીખ્યું જ નથી શ્રુતિ પરંપરા, તો એ કેવી રીતે કરે? તમે કરી શકો છો કારણ કે તમારી અંદર વૃત્તિ રૂપે છે. એટલે ચારે ચાર વેદ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, શ્રુતિ પરંપરા દ્વારા અંદર વૃત્તિ રૂપે એને રાખવા શક્ય છે. માટે મનોમયમાં ચાર વેદની વાત કરી, પક્ષી રૂપક કલ્પનામાં એ બધા ચારે ચાર વેદની વાત કરી, કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં મનમાં હતા જે બી હોય, એમ કે કોઈનામાં કૃષ્ણ યુઝર હતા, કોઈને શુક્લ યુઝર, કોઈને રૂપ, જે બી હતા, પણ હતા અંદર માનસમાં. એટલે કે છે આવી રીતે રૂપ મંત્ર અને સામ મંત્રો પણ વૃત્તિ રૂપે છે, અને એ વૃત્તિ રૂપે છે એટલે પુનરાવૃત્તિ શક્ય છે, રિપીટેશન શક્ય છે. અને આ રીતે બધા મંત્રોનું મનોવૃત્તિ રૂપે હોવાનું સિદ્ધ થાય છે. એ મનની વૃત્તિ રૂપે છે, અને વૃત્તિ રૂપે છે માટે એનું પારાયણ થાય છે. અને માટે આપણે જે કાંઈ માનસિક જાપ કરીએ છીએ, જે બી મંત્રના, એમ કે તમે ઓમ નમઃ શિવાય કરો, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો, કે તમે રામ રામ કરો, જે બી મંત્રનું જાપ કરી શકો છો, માનસિક જાપ. શું કામ? તો કે અંદર વૃત્તિ રૂપે છે એટલે માનસિક જાપ શક્ય બને છે કારણ કે મારા મનમાં એ વિચારો રૂપે અંદર પડેલા છે. અને કોઈ બી જાપ, ઇવન રુદ્રમ, કોઈ બી જે બી આપણી પાસે છે, એ બધી વસ્તુ આપણે બોલીને કરીએ, ધેટ ઇઝ વાચિક પ્રેયર, એ બી મહાન છે. પણ એનાથી પણ વધારે એમ કે લાઈક એનું આપણને આધ્યાત્મિક ફળ, ચિત્ત શુદ્ધિનું ફળ, જ્યારે એ બધી વસ્તુ માનસ જાપ રૂપે કરો ત્યારે વધારે છે. આપણે, મેં તમને કીધું કે જ્યારે ફિઝિકલ પ્રેયર કરે, કાયિક પ્રેયર, તો આપણને અભ્યુદયની પ્રાપ્તિ થાય, એટલે એમ કે બધી દુનિયાની વસ્તુની પ્રાપ્તિ થાય. વાચિક પ્રેયર થી પણ બધી પ્રાપ્તિ થાય. માનસિક પ્રેયર થી એક્ઝેક્ટ આધ્યાત્મિક ઉન્નતિ થાય. આપણને જ્ઞાન આડેના બહુ બધા પ્રતિબંધકો છે, એ બધા બહુ દૂર થાય. એટલે માનસિક પારાયણ જેટલું બી થઈ શકે, એમ કે તમે જે બી તમારો ગુરુ મંત્ર હોય તો તમે મોટેથી બોલીને બી કરી શકો, પણ માનસિક પારાયણ જે છે એ બહુ જ સારી પ્રેક્ટિસ છે. એનાથી આપણું મન વધારે ને વધારે ચિત્ત નૈશલ્ય આવે, ચિત્ત શુદ્ધિ આવે, અને ખૂબ જ એકાગ્રતા વધે, અને એવી રીતે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય. એટલે ઇવન બધા માટે શક્ય નથી. આખું રુદ્રમ પણ બધા સંન્યાસીને જે ખૂબ જ, જે લોકો સાધના કરતા હોય ને, આખું રુદ્રમ પણ મનમાં માનસિક જાપ રૂપે કરતા હોય. હા, લાઈક સ્વામીજી મને ઘણી વાર કહેતા હોય ને, મંદિરથી દૂર હોય, ટ્રાવેલ કરતા હોય, તો આખું રુદ્રમ એ આંખો બંધ કરીને માનસિક જાપ રૂપે કરે. જેમ તમે ઓમ નમઃ શિવાય, આખું રુદ્રમ, so like you dwell upon whole rudram also, because you have that capacity to hold rudram also. આપણને એટલી છે કેપેસિટી આપણામાં. લાઈક અમુક જે લોકો ખૂબ જ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય ને, તો એમ કે ભગવાનની લીલાઓને આખી they can hold લીલા, અને they dwell upon લીલા also. આખી ધારો કે ભગવાનની ગોવર્ધન ધારણની લીલા છે, તો એ આખી લીલા આખું બંધ કરીને ધ્યાનમાં બેસીને એ આખું એની ઉપર આમ એ મનન કરી શકે કે આવી રીતે ભગવાન જે છે ગોવર્ધન ધારણ કર્યો, ભગવાન જે છે એની ટચલી આંગળીમાં. તો આખી જે એમ કે ભાગવતમાં જે આખી લીલા હોય, તો એ લીલા એક જ આખી કથા ઉપર એ અંદર ને અંદર રમણ એનું મન કરી શકે.
બહુ બધા કૃષ્ણ ભક્ત ભગવત લીલાઓ ઉપર ભગવત સ્તુતિ, જે બધી અંદર જે બધી સ્તુતિ છે, ધ્રુવ સ્તુતિ ને ગજેન્દ્ર સ્તુતિ, તો તે ડેવલપ ઓન એની ઉપર આમ રમણ કરી શકે એનું મન. મન આમ 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 ડેવિએટ ન થાય. એ બહુ જ એમ કે ખૂબ જ દીર્ઘકાળ સુધી કોન્સન્ટ્રેશનનો, જાપનો અભ્યાસ કર્યો હોય તો આપણે એક નાનકડો જપ હોય જ મન ભાગી જતું હોય. ઓમ નમઃ શિવાય પંચાક્ષરી છે તો બી વયું ગયું. હવે જસ્ટ ઇમેજિન આખું રુદ્રમ ત્યાં સુધી આમ તમે એક જ ધારણ કરીને એની ઉપર મનને તમે રમણ કરી શકો, આખી લીલા ઉપર રમણ કરી શકો. દેટ ઇઝ આમ બહુ જ વર્ષો પછીની તપશ્ચર્યા છે, માનસ તપશ્ચર્યા છે બધી. પણ એ બધું શક્ય છે. કહેવાનું તાત્પર્ય છે એ બધું શક્ય છે કે ભગવાનની લીલાઓ જે છે એની ઉપર બી વ્યક્તિ પોતાના મનને દીર્ઘકાળ સુધીમાં ડૂબેલું રાખી શકે છે, કારણ કે અંદર મનોવૃત્તિ રૂપે છે. એટલે આ બધી વસ્તુ વૃત્યાત્મક છે, એ સિદ્ધ થાય છે. એ સિદ્ધ કરવાનું તાત્પર્ય છે વૃત્યાત્મક છે. એટલે ચારે ચાર વેદ જે છે એ મનોમયમાં લીધા છે. એટલું કહેવાનું તાત્પર્ય આપ્યું છે. પણ અમુક વસ્તુ વચ્ચે સાથે ભાષ્યમાં લે છે, એટલે આપણે ઇલેબરેટ લીધું. બાકીનું પછી આપણે આગળ લઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.